નવા પ્રવચનો જોવા માટે મહુડી જૈન તીર્થ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રવચન 4. સંપૂર્ણ પ્રવચનના લાભાર્થી પરિવાર માતુશ્રી ભાનુબેન સુબોધભાઈ શાહ પરિવાર અમદાવાદ, માતુશ્રી શાંતાબેન ભીખાભાઈ શાહ પરિવાર કલોલવાડા, શ્રી ઉપેન્દ્રભાઈ મફતલાલ શાહ પરિવાર મણિનગર દુન ઇન્ટરનેશનલ સ્કૂલ, વાણી, વર્તન અને વિચાર ભાગ 2. અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમંડલિની તન્યેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વાણીનો ચોથો ગુણ કાર્ય પતિત્તમ. જીવન પાણીના પરપોટા જેવું છે, વીજળીના ચમકારા જેવું છે, દૂધમાં નાખેલા પતાસા જેવું છે, સંધ્યાના રંગ જેવું છે, હાથીના ચંચળ કર્ણ જેવું છે. ક્યારે પૂર્ણ થઈ જશે ખબર પણ નહીં પડે. વળી કર્મસત્તા કોઈને પણ કન્સેશન આપતી નથી. જીભ મારક પણ છે અને તારક પણ છે. 3 ઇંચની જીભ 6 ફૂટના લાંબા માણસને ઊંચો નીચો કરી નાખે છે. ગરમ પાણીથી હાથ દાજે, ગરમ વાણીથી હૈયું દાજે. ભુજ ભુજ ચંડકોશિયા. એક જ શબ્દથી વેરીલો, ઝેરીલો, ડંખીલો અને ક્રોધીલો એવો ચંડકૌશિક શાંત થઈ ગયો અને દેવલોકનો મહેમાન બન્યો. કેટલાકની જીભે ગુલાબ હોય છે તો કેટલાકની જીભે કાંટા. ઉદાહરણ જોઈએ. ટપુએ મમ્મીને પૂછ્યું, મમ્મી, જીભને પગ હોય છે ખરા? ના. તો પણ મમ્મી, પપ્પા તો કહેતા હતા કે આજકાલ તારા મમ્મીની જીભ બહુ ચાલવા લાગી છે. મમ્મી બિચારી શું બોલે? શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો ના હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. માનવ જીવ આપીને પણ જશ ના લઈ શકે, તે જીભ આપીને જશ લઈ શકે છે. કર્યા તું ગમે તેટલું ગુણકારી હોય, પણ જેમ મહેમાનને પીરસાતું નથી તેમ વાણી ગમે તેટલી ગુણકારી હોય પણ જેમ તેમ પીરસાય નહીં. વરસાદ પણ સમયે આવે તો લોકો ખુશ થાય. મોસમનો વરસાદ જેમ ખૂબ અનાજ પેદા કરે છે, તેમ જો વરસાદ ઉચિત સમયે ના આવે તો તેને માવઠું કહેવાય. માવઠાનું કોઈ સ્વાગત કરતું નથી. એક કહેવત છે, મહા મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત, અવસર વિનાનું બોલવું એ ત્રણે સરખી રીત. જીભ માટે કહેવત છે કે આવડે તેટલું બોલવું નહીં અને ભાવે તેટલું ખાવું નહીં. પગ લપસે તો જખમ થાય, પણ જીભ લપસે તો જોખમ થાય. બ્રેક વગરની કાર ચલાવવી જોખમ છે, તો બ્રેક વગરની જીભ ચલાવવી પણ જોખમ છે. સકળ જીવસૃષ્ટિમાં વાચા શક્તિ બહુ ઓછા જીવોને મળે છે. જાનવરો અવાજ કરે છે પણ ઉચ્ચાર કરી શકતા નથી. શબ્દ બોલવાની શક્તિ તો માત્ર માનવને જ મળી છે. વાણીનો ધોધ અને પાણીનો ધોધ ગમે તેમ ગમે ત્યાં વહાવી જાય છે. બ્રેક વગરની કાર અને જીભ બંને ગમે ત્યારે જીવલેણ અકસ્માત કરી નાખે છે. ઉદાહરણ. પતિ પત્ની ફરવા જતા હતા. એક ભિખારી તેમની પાસે લડી લડીને ભીખ માંગતો હતો, એટલે પતિ આગળ પત્નીએ બકી નાખ્યું, તમને આટલી બધી આજીજી કરે છે એટલે તમારો મિત્ર લાગે છે. આ મશ્કરી પતિથી સહન થઈ નહીં. ઘરે જઈ સીધું ફારગતીનું ફોર્મ ભરી કોર્ટમાં કેસ કરી છૂટાછેડા લઈ લીધા. પત્નીને કાયમ પિયર રહેવું પડ્યું. કપિલા ઇત્યમ્પી ઇહમ્પી. એક જ વાક્યથી ઉચ્ચસૂત્ર પ્રડુપ્રણાને કારણે આખો સંસાર વધી ગયો. માટે પ્રસંગને અનુરૂપ બોલાયેલા શબ્દો
સોનાની ટોપલીમાં મૂકેલા કોહિનૂર હીરા સમાન છે. જીભ બોલવાનું, બોળવાનું અને બાળવાનું 3 કામ કરે છે. આ જીભ ક્યારેય સીધી રહેતી નથી. માટે કહેવાય છે કે શિયાળ, વાઘ કે દીપડાના બચ્ચાને પાળવું સહેલું છે, પણ જીભને પાળવી ખૂબ કઠિન છે. બોલતા તો 2 વર્ષના બાબાને પણ આવડે છે, પણ કેવી રીતે અને ક્યાં બોલવું તે 60 વર્ષના ખરડાને પણ નથી આવડતું. તુર તોરું બોલવું નહીં, કોઈનું બુરું બોલવું નહીં, પીળું પીળું બોલવું નહીં, લાલ કે ભૂરું બોલવું નહીં. આપણી વાણી સફેદ હંસ, કંસનો નહીં કપટી દંસ. આપણી વાણી પીપળ પાન, પોઢિયા જાણે શ્રી ભગવાન. આપણી વાણી આપણા જેવી, શિયાળામાં તાપણા જેવી. ઇન્દ્રિયોમાં જીભને, કર્મોમાં મોહનીયને, વ્રતોમાં બ્રહ્મચર્યને અને યોગમાં મનયોગને કાબૂ રાખવો ખૂબ જ મુશ્કેલ છે. 3 લોકમાં એકમાત્ર રાજ્ય ચાલતું હોય તો તે કર્મસત્તાનું છે. વિના કોર્ટે, વિના કચેરીએ અને વિના વકીલ કે બેરિસ્ટરે એક ધાર્યું અને ધમધોકાર કોઈનું રાજ્ય ચાલતું હોય તો તે એકમાત્ર કર્મસત્તાનું જ છે. ધર્મસત્તા અને રાજ્યસત્તાને પણ પાણીની જેમ પીનારા મહારથીઓ કર્મસત્તાની ગર્જના આગળ બકરા જેવા બની જઈ કર્મસત્તાની આગળ ચૂપચાપ બેસી જાય છે. માટે સિંહ જેવા શૂરવીર બનીને ધર્મસત્તાને શરણે જવું એ ડહાપણ છે. ધર્મસત્તા મહાન છે. મનથી, વચનથી અને કાયાથી બંધાતા પાપો ભયંકર છે. વચનથી વિશેષ કર્મ બંધાય છે. આંધળાને આંધળો ન કહેતા સુરદાસ શબ્દ શોભે છે. માતૃશ્રીને બાપાની વહુ કહેવાતું નથી. મધુર વચનો આશ્વાસન સ્વરૂપ છે. 10 લાખ રૂપિયાનો હીરો 100 રૂપિયાની કિંમતે બજારમાં વેચાતો હોય તો કેટલું આશ્ચર્ય! અબજોની કિંમતોવાળું આપણું આ જીવન જીભના ખરાબ વર્તનને કારણે પસ્તીના ભાવે વેડફાઈ રહ્યું છે. ઉદાહરણ: એકવાર માતા પિતા કોર્ટે ગયા. જજને કહે, આ છોકરો અમારો અમને પાળતો નથી. છોકરો કહે, અગ્નિની સાક્ષીએ નક્કી થયેલ છે કે સ્ત્રીને પાળવી. મા બાપ માટે કોઈ સાક્ષી નથી તો તે કેવી રીતે પાળવું? થોડા દિવસો પછી મા બાપને કાઢી મૂક્યા. એ પતિ પત્નીનો ઝઘડો થયો. ફરી એ જ કોર્ટમાં ગયા, એ જ જજ પાસે ગયા. જજને ખબર પડી ગઈ કે આ એ જ પુત્ર છે. એમણે ન્યાય આપ્યો. તમે અગ્નિની સાક્ષીએ પરણીને લાવ્યા છો તો ફાઇટ કેમ કરો છો? છોકરો કહે, જજ સાહેબ, એ અગ્નિ હવે ઠરી ગઈ, બુઝાઈ ગઈ છે. જેની સાક્ષીએ જોડાયા હતા તે ઠરી ગઈ છે, એટલે ફાઇટ થાય છે. હવે તો માતા પિતા પણ નથી, ક્યાં જાઉં? જુઓ, જીભ દ્વારા માતા પિતાને દૂર કર્યા, એમને જ દૂર થવું પડ્યું. માટે જીભ દ્વારા સુંદર વચનો બોલો. વાણીનો 5મો ગુણ ગર્વ રહિતમ. અભિમાન વગરની વાણી બોલો. સ્વપ્રશંસા, આપ બડાઈ જેના જીવનમાં હોય તેને ક્યારેય વંશમોર મળતું નથી. લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત सीखो. जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो. बिछा सको तो फूल बिछाना, शूल बिछाना मत सीखो. पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो. प्रेम सर्वथा करो. विश्वास थोड़ो ना करो પણ બુરું કોઈનું ના કરો. દૂધમાં એસન્સ નાખવાથી દૂધ કોલ્ડ ડ્રિંક બને છે. લીંબુ નાખવાથી દૂધ ફાટી જાય છે. જીભથી એસેન્સ નાખવાનું કામ કરવા જેવું છે. 1 સેન્ટીમીટર જેટલી પ્રશંસા થાય એટલે 1 ઇંચ જેટલી છાતી ફૂલે, અને 1 સેન્ટીમીટર જેટલો અહંકાર ઘવાય તો 1 ફૂટ જેટલા તણખા વાણીમાંથી જરે. આગ, ઝેર કે કાંટાનો ઈલાજ થઈ શકે, પણ ઉતાવળથી બોલાયેલા શબ્દોથી થતા નુકસાનનો કોઈ ઈલાજ નથી. બહુ ખાય તેની જીભ પણ બહુ ચાલે છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે સ્વાદ માટે ખાવું તે અજ્ઞાનતા છે, જીવવા માટે ખાવું તે આવશ્યકતા છે, અને ધર્મ માટે ખાવું તે આરાધના છે. ડબ્બા ભરેલા જોઈએ, કબાટ ભરેલા જોઈએ, તિજોરી પણ ભરેલી જોઈએ, પેટ ભરેલું જોઈએ, ઘર ભરેલું જોઈએ, ટાયરમાં હવા ભરેલી જોઈએ, બધું ભરેલું જોઈએ, તો હૈયું પ્રેમની બાબતમાં ખાલી કેમ? આપણું હૈયું પણ શુદ્ધ ભાવથી ભરેલું જોઈએ. જે વ્યક્તિ પોતાના ગુણોને ઢાંકે છે અને દોષોને પ્રગટ કરે છે તે મહાન છે, કારણ કે
જેમ રત્નને ઢાંકવાથી રત્નોની રક્ષા થાય છે, બી જમીનમાં વાવી પછી તેને રેતી વડે ઢાંકવાથી તે ખીલે છે, તેમ જીવન પણ ગર્વરહિત નમ્ર હોવું જોઈએ. બાહુબલીએ ગર્વ કર્યો, સ્વ પ્રશંસા કરી, હું મોટો 98ને કેમ વંદન કરું? કહેવત છે, ભર્યા સો છલકાય નહીં, છલકાય સો આધા. અશ્વ તો ભૂંકે નહીં, ભૂંકે સો ગધા. જે અભિમાન છોડે તે જ વિનય કરી શકે. વિનય એ સંસારની શેરીમાંથી ઠેઠ સિદ્ધિના શિખરો સર કરવાના મહાન ગુણ છે. ઢાળ હોય ત્યાં પાણી ટકે નહીં, અભિમાન હોય ત્યાં વિનય ટકે નહીં. પ્રભુએ કહ્યું છે કે સાધક માન ઉપર મેસ, સન્માન ઉપર સેન્સરશીપ લગાવી દે, પછી આત્માની આઝાદી મળશે. ચંડ કૌશિકનું ઝેર એક ભવ પૂરતું મારક હતું, જ્યારે સન્માનરૂપી સર્પનું, કીર્તિરૂપી મગોત્રા નાગનું અને મનરૂપી મણિધરનું ઝેર તો ભવોભવનું મારક છે. કીર્તિના કુસુમો, પ્રસિદ્ધિના પુષ્પો અને સન્માનના સુમનો ચીમડાઈ જવાના છે, માટે ગર્વ કરશો નહીં. ઉદાહરણ જોઈએ. ઇન્દ્રભૂતિ ગૌતમે કેવું અભિમાન કરેલું, અને જ્યાં પ્રભુ સાથે મિલન થયું ત્યાં અભિમાનનું ઝેર ઉતરી ગયું અને વિનયના ભંડારા બની ગયા, અનેક લબ્ધિ નિધાનાય બની ગયા. 50,000 શિષ્યોના ગુરુ ગૌતમ પ્રભુમય બની ગયા અને પ્રભુના નિર્વાણની સવારે જ કેવલી બન્યા. માટે જ નમે તે સહુને ગમે. લાઇટની સ્વિચ ઊંચી હોય ત્યારે અંધારું, નીચી પડે કે તરત જ અજવાળું થાય છે. ઉદાહરણ, બાહુબલીનું અભિમાન જુઓ. દિલના ડાબડામાં પુરાયેલા મનનો મહાનાગ જીવતો હતો. 12 માસ સતત એક જ મુદ્રામાં સ્થિર રહીને એમણે કાયાની માયા વિસારી દીધી. ગ્રીષ્મની ગરમી, વર્ષાની આંધી, શિયાળાની ઠંડી બધું જ સહન કર્યું. પંખીઓએ માળા થાલ્યા. આવી કઠોર સાધના પછી પણ એમણે કેવળ જ્ઞાન ન મળ્યું, કારણ કે દિલના ડાબડામાં અભિમાનનો નાગ જીવતો હતો. 12 માસના અંતે જ્યારે એમના અહંકારનો અગ્નિસંસ્કાર થયો ત્યારે સાધનાની સિદ્ધિએ એમને વરમાળા પહેરાવી. જગતમાં ઝેરથી જેટલા લોકો નથી મર્યા એટલા અભિમાનથી મર્યા છે. પ્રભુ વીરે અભિમાનના મૃત્યુ કાજે નમ્રતાનું નિર્માણ કરવાનું કહ્યું છે. બાહુબલીએ પણ સન્માનને સલામ, પ્રસિદ્ધિને પ્રણામ, યશને અલવિદા, માનને મુબારક કરીને માનની મોનોપોલી, કીર્તિની કેદ, સન્માનનું શાસન એક જ ઝાટકે ડૂલ કરી આ બાહુબલીએ અભિમાનનો મૃત્યુઘંટ વગાડી દીધો. અહમનું ઉઠમણું થયું. નીર જેવા નિર્મળ, સોના જેવા શુદ્ધ, ચંદન જેવા શીતળ બનીને વંદન કરવા પગ ઉઠાવ્યા. તે જ સમયે કર્મોએ કેવળ જ્ઞાનને ગ્રીન સિગ્નલ આપી દીધું, કેવળ મેળવી લીધું. ઉદાહરણ, રાજા રાવણ. સોનાની લંકા નગરી હતી, ભરપૂર સુખ હતું, પણ એક અભિમાન દશરથનો પુત્ર મને શું કરી નાખશે, અને એ અભિમાને લંકા નગરી રોળાઈ ગઈ. રાવણ હારી ગયો. ખરેખર અહમનું સિંહાસન ચમત્કારી છે. તેના ઉપર ચડવું સહેલું છે, પણ ઉતરવું કઠિન છે. લાકડાના, આરસના, ચાંદીના કે રત્નના સિંહાસન ઉપર બેઠા પછી હજુ પણ ઉતરી શકાય, પણ અહમના સિંહાસને જે આરૂઢ થાય છે તે પછી નીચે ઉતરી શકતો નથી. ઉદાહરણ, સ્થૂલભદ્રી મહામુનિ, જેમનું નામ 84-24 સુધી રહેવાનું છે, તેમણે પણ જ્ઞાનનું અભિમાન કર્યું. 14 પૂર્વ અર્થથી ના ભણી શક્યા. 7 બહેનો વંદન કરવા આવી. જ્ઞાન વડે સિંહનું રૂપ કરી લીધું. ગુરુ સમજી ગયા. અભિમાનનું અજીરણ થયું છે. 10 પૂર્વ અર્થથી આપ્યા. પછી વાંચના બંધ કરી. શ્રી સંઘે ખૂબ વિનવણી કરી ત્યારે બાકીના 4 પૂર્વ અર્થ વિના આપ્યા, પણ સંઘના આગ્રહથી મૂળથી આપ્યા. જીવનમાં ક્યારેય અભિમાન કરશો નહીં, કારણ કે આજનું દૂધ આવતીકાલનું દહીં છે, આજની છાશ આવતીકાલની કઢી છે, આજનું ઘરચોળું આવતીકાલનું મસોતું છે, આજનો યુવાન આવતીકાલનો વૃદ્ધ છે. આજના જીવન ક્ષેત્રે અહમના ઉકરડા, પ્રસિદ્ધિના પંખ, કીર્તિના કીચડ એવા જામ્યા છે કે આરાધનાના આહારને ઝેર બનાવી દીધા છે. અહમ એ અમિવર્ષા નહીં પણ અગ્નિવર્ષા છે, માટે જીવનમાં ખૂબ નમ્ર બનો.
આંબો પણ કેરી આવે ત્યારે નમે છે. આજે તો નામના માટે પણ અહમ છે. ગ્રેનાઇટની તકતીઓનો ધંધો પૂરજોશમાં ચાલે છે. જ્યાં ને ત્યાં આજે તકતીઓનું સામ્રાજ્ય છે. પૂર્વના શ્રીમંતો કામ કરી ગયા અને આજે નામ કરવામાં માને છે. નમ્ર બનજો. નમ્યા તે પ્રભુને ગમ્યા, ન નમ્યા તે ભવ ભમ્યા. વાણીનો છઠ્ઠો ગુણ અતુચ્છમ. તુચ્છ વાણીનો ત્યાગ કરો. વાણી એ તો પવિત્રતાની ઓળખ છે. વાણી એ તો પાત્રતાની ઓળખ છે. ડોક્ટરને ત્યાં દર્દી જાય તો ડોક્ટર સૌથી પહેલા દર્દીની જીભ જુએ કે કેમ? બધા દર્દોના સ્પેશિયાલિસ્ટ હોય છે, પણ જીભના કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી. કેમ? જીભ ક્યારેય સખણી રહેતી નથી. એ ક્યારેય ડોક્ટરને યશ આપે નહીં. માટે જીભના સ્પેશિયલ કોઈ ડોક્ટર બનતા નથી. ઘણા લોકો કહે કે ગાયનું ઘી રોજ લેવાથી નિરોગી બનાય છે, વસંત માલતી લેવાથી સારું રહે છે, સ્વર્ણ ભસ્મ લેવાથી તાકાત વધે છે. પણ જ્ઞાની ભગવાન તો કહે છે કે જે મીઠા વચનો બોલે છે, ઓછું ભોજન કરે છે અને ઋતુ અનુસાર જમે છે તે જ નિરોગી રહે છે. તુચ્છ માણસને મળવાનું ના ગમે, તુચ્છ ભોજન ના ગમે, તુચ્છ આવકાર ના ગમે, તુચ્છ પદાર્થો વાપરવા ના ગમે, તો તુચ્છ વચન બોલવા કેમ ગમે છે? ભાષા એ તો વ્યક્તિનું વસ્ત્ર છે. માટે વક્તાએ બંનેનું ગૌરવ વધે એવી ભાષા બોલવી જોઈએ. આ જીભ ઉપર 7,000 સ્વાદના અંકુર છે. ભોજન, કપડાં, ગાડી, મકાન કશું જ તુચ્છ ગમતું નથી, તો પછી વાણી પણ વિવેકના વસ્ત્રો પહેરીને બોલવી જોઈએ. નિંદા, કુથલી, આપબડાઈ, વિકથા કરવી, મોટાઈ કરવી વગેરે તુચ્છ વાણી છે. પાણી વિફરે ત્યારે પૂર આવે, હવા વિફરે ત્યાં ઝંઝાવાત આવે, પણ માણસની જીભ વિફરે ત્યાં આખા ઘરમાં ઝંઝાવાત થાય. ઉદાહરણ: પત્ની કહે, મને ઘણાએ કહેલું છે કે ગધેડાની ડોકમાં મોતીની માળા ન નંખાય, પણ મારા બાપા માન્યા જ નહીં ને, તમારી સાથે મારે ભટકાવવું પડ્યું. પતિ કહે, સારું થયું, એ બધા બિચારા છૂટી ગયા ને સુખી થઈ ગયા. મારા પાપે તું ભટકાણી, મારા પણ પુણ્ય પરવર્યા. જુઓ વાણીનો પ્રભાવ કેવો છે. મુંબઈ અને મેક્સિકોના માનવ વચ્ચે વાત કરાવી શકતું વિજ્ઞાન એક જ ઘરના બે ભાઈઓ વચ્ચે અબોલા દૂર કરાવી શકતું નથી. ઉદાહરણ: પત્ની પતિને કહે, ઘરમાં છોકરી ઉંમરલાયક થઈ, કંઈક વિચારો. પતિ કહે, મને પણ તારા કરતાં વધારે ચિંતા છે, પણ લાયક છોકરો મળે તેની રાહ જોઉં છું. મોં મચકોડતા પત્નીએ કહ્યું, જો મારા પિતા પણ આવું જ વિચારતા હોત તો આજ સુધી મારા પણ લગ્ન ન થયા હોત. ઉદાહરણ: મફતલાલ શેઠને પત્ની ઉપર ખૂબ જ પ્રેમ હતો, જરા પણ જુદા ના પડે. એક દિવસ અચાનક મફતલાલે પત્નીને પૂછ્યું કે આપણો પ્રેમ અમર છે, પણ સાથે તો મરાશે નહીં, તો કદાચ હું પહેલો મરી જાઉં તો મારી યાદમાં તું શું કરીશ? પત્નીએ કહ્યું, એક કૂતરો પાડીશ. જ્યારે જ્યારે તમારી યાદ આવશે ત્યારે ત્યારે કૂતરાને જોઈશ, કારણ કે એનો સ્વભાવ તમારા જેવો જ છે. એ બહાર ભસે છે, તમે ઘરમાં ભસો છો. જ્યારે કૂતરો ભસશે ત્યારે સમજીશ કે મારા શેઠ આવા જ હતા. બસ આવી રીતે યાદ કરીશ. પત્નીની તુચ્છ વાણીએ મફતલાલ જાગી ગયા અને પાપથી ભાગી ગયા. તોતડી જીભ ચાલે, પણ તોછડી જીભ ના ચાલે. શ્રીમાન, શ્રીમતી, દેવાનું પ્રિય આવી ભાષા બોલો. જેની વાણી તુચ્છ છે તે તો વધારીને વધારીને પણ કહે છે, મરચું મીઠું પોતાનું પણ નાખે છે. વાણી લોખંડ સમી છે. લોખંડમાં જેમ સંહારક અને સંરક્ષક શક્તિઓ છે, તેમ વાણીમાં પણ બે સામર્થ્ય છે. લોહમાંથી કાતર બને તો સંધાણામાંય ભંગાર સર્જે, લોહમાંથી સોય બને તો ભંગાણમાંથી સંધાણ સર્જે. કૌવા ન કિસી કા લેત હૈ, કોયલ ન કિસી કો દેત હૈ, મીઠી બાત સુનાઈ કે જગ અપના કર લેત હૈ. તુચ્છ વાણીની વાત કરીએ. સંતને કોઈએ ગાળ દીધી. સંતે કહ્યું, કલ્યાણ થાવ. શિષ્યએ પૂછ્યું, કેમ? ગાળ દેનારનું પણ કલ્યાણ હો. જેની પાસે જે હોય તે આપે. એની પાસે ક્રોધ હતો, મારી પાસે ક્ષમા હતી. જેની પાસે જે હોય તે આપે, માટે તુચ્છ ભાષા ના બોલો. તુચ્છ ભાષાની જેમ તુચ્છ ખોરાક ખાવાથી પણ ઘણા નુકસાનો થાય છે. મેંદુવડા, કેળાવડા, કંદમૂળ, અડદિયા વગેરે ખાવાથી સ્વભાવ ચીકણો થાય છે. અફીણ ખાવાથી બુદ્ધિ ઓછી થાય છે, કબજિયાત પણ કરે છે. તમાકુ ખાવાથી આંખ બગડે છે, શરીર ઝેરી બને છે,
ડરપોક બનાવે છે. પશુઓ પણ તમાકુ નથી ખાતા, માટે તમાકુના પાંખને વાળ હોતી નથી. તમાકુ દાંત પણ બગાડે છે, યાદશક્તિ પણ મંદ પાડે છે, હોજરી પણ મંદ પડે છે. મિષ્ટાન વધુ ખાવાથી કોઢરોગ થાય છે. વધુ પડતા ફરસાણ, મીઠાઈ, આઈસ્ક્રીમ, પાઉંભાજી, પિઝા ખાવાથી ચામડીના રોગો થાય છે. પેટ એ પેટ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડબ્બો નથી. ઓછું ખાવું, ઓછું બોલવું. ભોજન એ શત્રુનું ઘર છે, આંબિલ એ મિત્રનું ઘર છે, અને ઉપવાસ એ માલિકીનું ઘર છે. સામે લાકડી દેખાતી હોય તો કૂતરો પણ દૂર જતો રહે છે. માણસને આટલા દર્દો, દર્દીઓ, હોસ્પિટલો દેખાતી હોવા છતાં હોટલોમાંથી કેમ પાછો ફરતો નથી, સમજાતું નથી. અથાણું ના બગડે માટે બરણી, દોરી, કપડું વગેરે વાપરીએ છીએ. આ ભાવ અને આ જીવન ના બગડે તેના માટે શું કરવાનું? વાણીનો 7મો ગુણ, પૂર્વ સંકલિતમ. પૂર્વાપર સંબંધ આગળ પાછળનો વિચાર કરીને બોલવું જોઈએ. વિદ્વાન વ્યક્તિ વિચાર્યા પછી બોલે છે અને મૂર્ખ વ્યક્તિ વિચાર્યા પહેલા બોલે છે. બોલવા માટે ભલે જીભની જરૂરત હોય, પણ સારું બોલવા માટે વિવેકની જરૂર છે. અત્યારે તો વિનયે વિહાર કર્યો છે અને વિવેકે વનવાસ લીધો છે. માટે જ 100 વાર તોલી પછી 1 વાર બોલો. હરણ શિંગડાથી પકડાય, પણ માણસ જીભથી પકડાય છે. વચન રતન મુખ કોટડી, ચૂપ કરી દેજે તાલ. ઘરાક હોય તો જ ખોલીએ વાણી વચન રસાલ. વચન એ તો રત્ન છે, મુખ એને રાખવાની તિજોરી છે. રત્ન રખડતું ના રખાય, બંધ તિજોરીમાં જ શોભે. વચનરૂપી રત્નમાં પ્રિયતાના પાસા હોય. ઉદાહરણ: સંત ઘરે પધાર્યા છે. શ્રાવકે પૂછ્યું, મારા ઘરે પુત્ર થશે? વગર વિચારે કહી દીધું, જાઓ ધર્મ કરો, પુત્ર થશે. ઉપાશ્રયે આવીને ગુરુને વાત જણાવી. ગુરુએ શિષ્યને કહ્યું, આ શ્રાવકને પુત્રનો યોગ નથી, તમારું વચન અસત્ય થશે. મુનિને ચિંતા થઈ. તેઓએ પોતાનું વચન અસત્ય ન ઠરે માટે તપ કરી નિયાણું બાંધ્યું કે હું મારા તપ જપના પ્રભાવે મરીને આ શ્રાવકના ઘરે પુત્રપણે ઉત્પન્ન થાઉં. કાળ કરીને શેઠના ઘરે જન્મ્યા. પુત્ર જન્મથી બધાને આનંદ છે, પણ આ બાળકને આનંદ નથી, કારણ જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. પૂર્વભવ દેખાયો, અહીં પુત્ર કેમ થયો જાણ્યો. હું બોલ્યો તો ફસાયો, વિચાર્યું નહીં. મારા તપ જપ વેચી અહીં જન્મવું પડ્યું. હવે હું આ વખત મૌન જ રહીશ. શ્રાવકે ઘણા ઉપાયો કર્યા, પુત્ર બોલતો નથી. એક વખત શેઠના સેવકો તેને બગીચામાં ફરવા લઈ ગયા. ઝાડ ઉપર પોપટને બોલતો જોયો. પારધીનું ધ્યાન પોપટ ઉપર ગયું. પારધીએ પોપટને વીંધી નાખ્યો. પોપટ જમીન પર પટકાયો. પેલો બાળક તરત જ બોલ્યો, અરે પોપટ, તું કાં બોલ્યો? બોલ્યો તો મર્યો ને. બાળકને બોલતો સાંભળી સેવકોએ શેઠને વાત કરી, પણ હવે પાછો પુત્ર મૌન છે. એટલે સેવકોને શેઠે ખૂબ માર્યા. જૂઠું કેમ બોલો છો? કેમ? ત્યાં બાળક બોલ્યો, કાં બોલ્યો? તું બોલ્યો તો માર ખાધો ને. એવામાં ગુરુ મહારાજ સાહેબ પધાર્યા. શ્રાવકને કહ્યું, બાળકની ઈચ્છા હોય તેમ કરવા દો. તો બોલ્યો, આ ગુરુ પૂર્વના બાળકના ગુરુ છે. ગુરુ મહારાજ સાહેબે કહ્યું, આ બાળક પૂર્વ ભવે મુનિ હતા, તેમણે તમને કહેલું કે તમારે ત્યાં પુત્ર થશે. યોગ હતો નહીં, તેથી નિયાણું કરી તમારા ઘરે જન્મ લીધો. હવે સાવધાની રાખે છે કે ફરી પાછો બોલું તો દંડાવ, માટે બોલતો નથી. મોટો થઈ ફરી દીક્ષા લીધી. ભાષા સમિતિનો ખૂબ ઉપયોગ રાખ્યો. વિચાર્યા વગર બોલ્યાનું પરિણામ તપ જપ વેચવા પડ્યા. એક પદયાત્રા સંઘ જઈ રહ્યો હતો. જંગલમાં લૂંટારાઓએ દર દાગીના રૂપિયા જે કંઈ હોય તે હાલ ને હાલ ઉતારી આપો તેમ કહ્યું, નહીતર અમે મારી નાખીશું. એક આગેવાન, જે સંઘના મુખ્ય, એક વૃદ્ધે કહ્યું કે બધા જ પોતપોતાના દાગીના ઉતારીને આપી દો, કશું જ રાખશો નહીં. તમે બધા દાગીના ઉતારીને આપી દો, ત્યાં સુધી હું આપણા મહેમાનોને જમાડી આવું. આપણે આંગણે આવે તે પરોણો કહેવાય, એને ભૂખ્યા ના મોકલાય. ખૂબ ભાવથી જમાડ્યા. જમતા જમતા લૂંટારાના ભાવ બદલાયા. વૃદ્ધે કહ્યું,
આ દર દાગીના ભાઈ તમે લઈ જાઓ. ઢગલા કરી દીધા છે. લૂંટારો કહે, જેનું અન્ન ખાધું તેનો માલ ના લૂંટાય. રામ રામ કહી ચાલ્યા ગયા. વૃદ્ધે કહ્યું, એમ ના જવાય, તમે ચાલો અમારી સાથે. હવે કોઈ લૂંટારાઓ આવે તો એ બધાથી રખોપું કરવાની જવાબદારી તમારી છે. અને ખરેખર જ લૂંટારાઓ રખેવાળ બની ગયા. સિક્યોરિટી ગાર્ડ બનીને તેમણે સંઘની રક્ષા કરી. સંઘને તીર્થમાં સહી સલામત પહોંચાડી દીધો. આગળ પાછળનું વિચારીને વૃદ્ધે જવાબ આપ્યો તો શ્રી સંઘ જીતી ગયો. આ છે વાણીનો પ્રભાવ. પોતાની વાણી બીજાની શ્રદ્ધા વધારે એવી ધર્મપ્રેરક હોવી જોઈએ. નીતિ સંપન્ન પણ હોવી જોઈએ. બાકી તો કશાય ચોકડી જિંદાબાદ જ છે. ક્રોધને કદી ઉંમર થતી નથી, તે તો સદાબહાર છે. એનાથી ચેતતા રહેવા માટે જીભને કાબૂમાં રાખશો એ યાદ રાખવા જેવું છે. કરોડો રૂપિયાનું દાન આપવું સહેલું છે. કરોડો રૂપિયા કમાવવા પણ સહેલા છે. પણ ક્રોધથી બંધાયેલા કર્મ ખપાવવા કઠિન છે. જમતી વખતે અવશ્ય મૌન રાખશો. બસ વાણીના આ ગુણોને જીવનમાં અપનાવશો એ જ. વાણીનો 8મો ગુણ, ધર્મ સંયુક્તમ. ધાર્મિક જીવનની શુભ શરૂઆત માર્ગ અનુસાર જીવનથી થાય છે. ગૃહસ્થનું જે નીતિમય જીવન તેની માર્ગની સરિતા કહેવાય છે. નીતિ, ન્યાય, સદાચાર, દયા એ ધાર્મિક જીવનનો પાયો છે. મરણ, મહોત્સવ અને મની ઓર્ડરનું કામ ટપાલી કરે છે, જ્યારે શાંતિ, સંયમ અને સમાધિનું કામ ધર્મ કરે છે. વાણી એવી બોલો કે જે ધર્મથી યુક્ત હોય. અસત્યનો નફો નકામો છે. જૂઠી વ્યક્તિની વાતમાં કોઈ વિશ્વાસ કરતું નથી. લોકો તેને ગપ્પીદાસ કહે છે. ક્રોધથી, લોભથી, ભયથી અને હાસ્યથી માણસ જીભ દ્વારા જુઠ્ઠું બોલે છે. ધર્મરહિત વાણી બોલનાર માણસ દંભી હોય છે. ઘણા લોકો કહે છે કે ધર્મ કરવાનો ટાઈમ જ નથી. સમય પસાર કરવાના 4 રસ્તા છે. આવો હું તમને જણાવું. પહેલું, સમયને મારવાનો એટલે કે કિલ ઓફ ટાઈમ, જેમાં ટીવી, વિડીયો, ફિલ્મ વગેરે સમયને મારે છે. બીજું, સમયને બગાડવો એટલે કે વેસ્ટ ઓફ ટાઈમ, જેમાં હોટેલો, હિલ સ્ટેશન, વ્યસનો સમય બગાડે છે. ત્રીજું, સમયને પસાર કરવો એટલે કે પાસ ઓફ ટાઈમ, નિંદા, નોવેલો, વિકથા, ગામ પંચાયત વગેરેમાં સમય પસાર કરવો. ચોથું, સમયને સુધારવો એટલે કે યુઝ ઓફ ટાઈમ. વધેલો સમય પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, જીનવાણી, સ્વાધ્યાય, ધ્યાન, જાપ વગેરે કરીએ તે સમયને સુધાર્યો કહેવાય. અને પાંચમું, જેઓ ધર્મ માટે સમય ફાળવે, ધર્મ તેના માટે સદગતિનો સમય ફાળવે જ. ધર્મો રક્ષતિ રક્ષતિ. આનો મર્મ એમ છે, જે ધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે. ધન કમાવવા જતાં ધર્મ જોડે રાખવો જરૂરી છે, પણ ધર્મ કરતી વખતે ધન જોડે જરૂરી નથી. આપણી વાણી કેવી છે, જે પ્રભુને પણ છેતરે છે. ઉદાહરણ, મફતલાલ વધુ કમાવા માટે પરદેશ ગયા. પત્ની એકલી, ઘરમાં ગમે નહીં. પાડોશી ભાઈ સાથે પ્રેમ થઈ ગયો. રોજ પતિની ગેરહાજરીમાં એ ઘરે આવે. એક વખત આ સ્ત્રી બજારમાં ગયેલી. બહુરૂપીનું નાટક જોવા ઊભી રહી. બહુરૂપીએ સ્ત્રીનો વેશ પહેરેલો. તેને બહુરૂપી બહુ ગમી. બહુરૂપીને કહ્યું, તું મારા ઘરે આવજે, હું તને ધન આપીશ. એમ કહી ઘરે આવી તો પેલો પાડોશી આવેલો જ હતો. રસોઈ બનાવી, જમવા બેસવાની તૈયારી કરે છે. ત્યાં બહુરૂપીએ એ જ ડ્રેસમાં દરવાજો ખખડાવ્યો. અંદરનો પુરુષ ગભરાયો. સ્ત્રીએ કહ્યું, અંદર સરસવનો ઢગલો છે, તેમાં સંતાઈ જાઓ. મારા ઘરવાળા તને જોશે તો મારશે. પેલો બિચારો સરસવના ઢગલામાં સંતાઈ ગયો. બહુરૂપી આવી. હવે આ સ્ત્રી બહુરૂપી સાથે જમવા બેસે છે. ત્યાં પરદેશ ગયેલો પતિ પણ આવે છે. બહારનું ખખડાવ્યું. બહુરૂપી ગભરાયો. પેલી સ્ત્રીએ કહ્યું, સરસવના આગળના ઢગલામાં સંતાજે, પાછળ સર્પ છે. બહુરૂપી પણ સંતાયો. પતિ આવ્યો. પતિ પૂછે છે, આ રસોઈ કોના માટે બનાવી છે? પત્નીએ કહ્યું, તમારા માટે બનાવી છે. શંકરે ખુશ થઈ કહેલું કે આજે તમારા પતિ આવશે.
પતિ કહે, ચાલો જમી લઈએ. પતિ સાથે જમવા બેસે છે. પેલો પાડોશી વિચારે છે, હું પણ સરસવ ખાઉં. એટલે સરસવના ફોતરા ઉડાડ્યા તો બહુરૂપી વિચારે છે કે સર્પ ફૂફાડા મારે છે, તો શું કરવું? તે તો દોડતો દરવાજો ખોલી બહાર જતો રહ્યો. પાછળ પાડોશી પણ દોડતો જતો રહ્યો. પતિ પૂછે છે, આ શું છે? આ સ્ત્રી અને પુરુષ કોણ છે? સ્ત્રી ધર્મ વિનાના વાક્યો પતિને કહે છે. તમે નાહી ધોઈ શંકરની પૂજા કર્યા વિના જમવા બેઠા, એટલે શંકર પાર્વતી રિસાઈ ગયા અને બંને ઘરમાંથી નાસી ગયા. આટલા દિવસ મેં પૂજા કરીને રાખ્યા હતા, તે જતા રહ્યા. ભોળો પતિ ભોળવાઈ ગયો. જુઓ, સ્ત્રીઓ જો દંભ સહિત ધર્મ કરશે તો કલ્યાણ ક્યાંથી થશે? ખરેખર 8 ગુણોથી યુક્ત આપણા ધર્મ સહિતના વચનો હોય તો સંસારમાં શાંતિનું સ્વર્ગ ઊભું થાય. માનવ ભવ માટીના ઘડા જેવો છે, તૂટતા વાર નહીં લાગે. માનવ ભવ પાણીના પરપોટા જેવો છે, ફૂટતા વાર નહીં લાગે. માનવ ભવ વીજળીના ચમકારા જેવો છે, અદૃશ્ય થતા વાર નહીં લાગે. માનવ ભવ ઝાકળના બિંદુ જેવો છે, ટપકી પડતા વાર નહીં લાગે. માનવ ભવ પીળા પાંદડા જેવો છે, ખરી પડતા વાર નહીં લાગે. માનવ ભવ કપૂરના ગોટા જેવો છે, ઉડી જતા વાર નહીં લાગે. માનવ ભવ મહેંદીના રંગ જેવો છે, ઉતરી જતા વાર નહીં લાગે. માનવ ભવ દીવાની વાટ જેવો છે, બુઝાતા વાર નહીં લાગે. માટે જાગી જાઓ. કોરોનાના ભરડામાં સપડાઈ ના જવાય. ક્યારે કોનું શું થશે ખબર નથી. વર્તમાન પત્રોમાં રોજ મરણના ફોટા અને આંકડાઓ આવે છે. ઇન્ટરનેટ પર બધાના મરણના સમાચાર જોનારા આપણે આપણા સમાચાર નહીં જોઈ શકીએ. જેની વાણી સારી, વર્તન સારું, વિચારો સારા, એ પોતે સાત્વિક બની આગળ વધે છે. પોતાના પાપો જલ્દી ધોવે છે. ચાતુર્માસ એ ધર્મની મોસમ છે. આપણા આત્માને સજાવટ કરવાના 9 અલંકારો છે, જે રોજે પહેરવાના જ છે. પહેલું સામાયિક, બીજું પ્રતિક્રમણ, ત્રીજું કૌશદ, ચોથું પૂજા, પાંચમું સ્નાત્ર, છઠ્ઠું યાત્રા, સાતમું દાન, આઠમું જ્ઞાન, નવમું તપ. જીભથી સારું બોલીને સારા બની જવા જેવું જ છે. એ જીભને કાબૂમાં રાખવા માટે 12 પ્રકારના તપ બતાવવામાં આવ્યા છે. પહેલું અણસણ એટલે કે ચોવિયાર કરાય. બીજું ઉણોતરી એટલે કે જમણમાં 1 કોળિયો ઓછો ખાવો. ત્રીજું વૃત્તિ સંક્ષેપ એટલે કે ટીવી ન જોવું, એક ભાવતી વસ્તુ છોડવી. ચોથું રસ પરિત્યાગ એટલે કે સારું ભોજન બન્યું છે, ખરાબ ભોજન બન્યું છે એવું ન બોલવું. પાંચમું કાયા કલેશ એટલે કે બપોરે સૂવું નહીં. છઠ્ઠું સંલીનતા એટલે કે ગરમીમાં 10 મિનિટ પંખો નહીં કરું. સાતમું પ્રાયશ્ચિત એટલે કે રોજ બધાને મિચ્છામિ દુક્કડમ કહેવું. આઠમું વિનય એટલે કે દેવગુરુના દર્શન વંદન કરવા. નવમું વૈયાવચ એટલે કે ગોચરી માટે પધારવા વિનંતી કરવી. 10મું સ્વાધ્યાય એટલે કે સૂત્રો ગોખવા. 11મું ધ્યાન એટલે કે પ્રશ્નોત્તરી પૂછાય. 12મું કાવસક એટલે કે 10 થી 12 લોગસનો કાવસક કરવો. આ જીવે પાણીપુરી, ભેળપુરી, શ્રીખંડપુરી, છોલેપુરી, રસપુરી, પકોડીપુરી, કેટલીય પૂરીઓ ખાવામાં જિંદગી પૂરી કરી નાખી. હવે જીભના ટેસ્ટ ઓછા કરીને જિંદગી વેસ્ટ નહીં પણ બેસ્ટ બને એવી આરાધના કરવી છે. આરાધનાનો મૂળભૂત પાયો. હું ધીમે બોલીશ, મીઠું બોલીશ, સારું બોલીશ, સાચું બોલીશ, પ્રેમથી બોલીશ, તુચ્છ નહીં બોલું, ઓછું બોલીશ, મૌન કરીશ અને પછી આ જીભથી બંધાતા રસના પાપ ઓછા કરવા તપ જપ કરીશ. ગુરુજીએ કહ્યું છે કે 1 મહિનો એકાસણું કરનારને 29 ઉપવાસનો લાભ મળે છે. 1 મહિનો બિયાસણા કરનારને
28 ઉપવાસનો લાભ મળે છે. 8 ગુણો સાંભળીને સ્વીકારીને સુધરી જઈશ. જીભના પાપો ઓછા બંધાય તેવી જાગૃતિ રાખીશ. આવા ભાવ રાખશો. સત્ય પુરુષને એક જીભ હોય છે, ફણાવાળા સર્પને 2 જીભ હોય છે, બ્રહ્માજીને 8 જીભ હોય છે, કાર્તિક સ્વામીને 6 જીભ હોય છે, અગ્નિને 7 જીભ હોય છે, રાવણને 10 જીભ હોય છે, શેષનાગને 2000 જીભ હોય છે. પણ જીભના જુઠ્ઠા બોલાને તો લાખો કરોડો જીભ હોય છે. કઈ જીભથી ક્યારે જુઠ્ઠું બોલે તે કહી ના શકાય. માટે વાણીના ગુણોને સાંભળ્યા પછી તમને શું અસર થઈ, મૌન કરવું ગમશે કે નહીં, ક્યારેક છેલ્લે જાણ કરશો. પ્રભુના વાણીના એકાદ વચનને તો હાર્ટ સુધી પહોંચાડશો. પશુઓ નહીં બોલવાને કારણે દુઃખી છે, માણસ બોલવાને કારણે દુઃખી છે. જીભ મહાન છે એવું તો માત્ર નિગોદના જીવો સમજી શકે. છરીથી આંગળી કપાય, જીભથી હૃદય કપાય છે. બોલતા આવે ડોક્ટર તો જાહો જલાલી, નહીતર પાયમાલી. જેની જીભમાં ઝેર તેને દુનિયાથી વેર. ખાંસી એ રોગનું મૂળ, હાંસી એ કજિયાનું મૂળ. 2 કલાકના ભાષણ કરતાં 2 મિનિટના મૌનની કિંમત વધારે છે. ગૌરવભર્યું સ્થાન જીભનું છે, કારણ કે આંખો બદલાવી શકાય, કિડની બદલાવી શકાય, નાક અને કાનની પ્લાસ્ટિક સર્જરી થાય, દાંતની 32 નવી થાય, પણ જીભ તો ઓરિજિનલ જ. ડોક્ટર જીભ કેમ જુએ છે? જીભ ઉપરથી રોગની શોધ થઈ શકે છે. જેમ કે ભૂરાશ પડતી જીભ દેખાય તો છાતીમાં રોગ, જીભમાં છારી અથવા તો ચાંદા પડે તો અપચો કે પેટનો રોગ, જીભ પર જાડો પીળો રંગનો થર જામે તો પિત્ત વિકાર હોઈ શકે, આસમાની રંગની જીભ હોય તો લોહીનો અટકાવ હોઈ શકે, પીળા રંગની જીભ ફાટેલી જીભ હોય તો વાયુનો દોષ હોઈ શકે, રતાશ કાળાશવાળી જીભ હોય તો પિત્તનો દોષ હોઈ શકે, સફેદ ભીની અથવા તો નરમ જીભ હોય તો કફનો દોષ હોઈ શકે, અને જીભ ઉપર કાળા ઝાંખા ભૂરા રંગનું પડ જામે તો ખરાબ તાવ આવી શકે. મરતા માણસને પણ જીભથી બોલાયેલા મંત્રોચ્ચારથી ઊભા કરી શકાય, અને બોલવાની કડવાશથી જીવતો માણસ પણ મરદા જેવો થઈ જાય. મૌન વધુ કરશો એ અપેક્ષા સહ વાણીનો 8મો ગુણ સમાપ્ત. આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની જીવન ઝાંખી પ્રવચન માટે 19 જુલાઈ 2020 ને રવિવારે મળીશું. તમામ પ્રવચનોની વિડીયો યુટ્યુબ ચેનલ મહુડી જૈન તીર્થ પર તારીખ પ્રમાણે સવારે 6 કલાકે અપલોડ કરવામાં આવશે.